અમરેલી જિલ્લામાં ભાજપનો પ્રચાર પ્રસાર તેજ બન્યો। લુણીધાર ગામે મંત્રી કૌશિક વેકરિયાની જનસભા, પ્રભારી અભયસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક ચૂંટણીમાં ભગવો લહેરાશે તેવો આશાવાદ, ત્યારે વિકાસના કામોને ધ્યાને લઈને લોકો મતદાન કરશે તેવો વિશ્વાસ પણ કૌશિકભાઈ વેકરિયાએ વ્યક્ત કર્યો। ખાસ કરીને જે રીતે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનો ચાલી રહ્યા છે, જન સમર્થનની વાત આવે તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ તડકો આટલા બધા હોવા છતાં પણ ભાઈઓ અને બહેનો આ તડકાની સિઝન હોવા છતાં પણ લોકો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપવા માટે, ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે બધા લોકો દરેક મિટિંગમાં પણ હાજર હોય છે। જે રીતે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની વાત કરીએ તો અમરેલી જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો તેમાં કોઈ શંકાને સ્થાન નથી। લોકો વિકાસની રાજનીતિ સાથે જોડાયેલા છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે એને લોકો ધ્યાને રાખીને આગામી ઇલેક્શનોમાં જ્યારે 26 તારીખે મતદાન હોય ત્યારે સૌ લોકો ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે।